જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 2025માં ઝેડમોર ટનલ અથવા સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો અહીં સાચો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરી 2025ના રોજ ઝેડમોર ટનલ અથવા તેનું બીજું નામ છે સોનમર્ગ ટનલ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. 2025માં ઇન્ડિયા ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? પિયુષ ગોયલે લોન્ચ કર્યું હતું. ઇન્ડિયા ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ. કોના નામે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડમી છે? સરદાર વલ્લભભાઈ પટેલના નામે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા? જનરલ રાજેન્દ્રસિંહજી હતા. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે? તો એ છે તિથલ. ક્યાં આવેલો છે? વલસાડ પાસે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોના ફાળે જાય છે? હેમચંદ્રાચાર્યના ફાળે જાય છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું? તો એ હતું ઇન્ડિયન ઓપિનિયન. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? કાળો ડુંગર છે તેનું શિખર સૌથી ઊંચું છે. કચ્છમાં 3 ધાર આવેલી છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર પણ એ જ છે. મધ્ય ધારમાં ધીણોધર ડુંગર છે સૌથી ઊંચો અને દક્ષિણ ધારમાં નનામો ડુંગર છે તે સૌથી ઊંચો છે. ગુજરાતમાં પવન ઉર્જાથી ચાલતા વિદ્યુત મથકો ક્યાં આવેલા છે? તો તે ઓખા, માંડવી અને લાંબા ત્રણેય જગ્યાએ છે તે આવેલા છે. મોરબીમાં કયો બંધ આવેલો છે? મચ્છુ બંધ આવેલો છે. મોરબી છે તે મચ્છુ નદીના કિનારે આવેલું છે. વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે? તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ પાકે છે. પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું? ચુનીલાલ આસારામ ભાવસાર હતું પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે? ખેડા જિલ્લામાં આવેલો છે ચરોતર પંથક. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે? છોટાઉદેપુરમાં ભરાય છે. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ નદીના કિનારે આવેલું છે. હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય છે સોમનાથમાં. વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્ર કાંઠો ધરાવે છે? 15 જિલ્લાઓ છે તે સમુદ્ર કિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર પંથકમાં કેટલા જિલ્લા આવેલા છે? 9 જિલ્લા આવેલા છે. પ્રવાસનની દ્રષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે? તો એ છે સાપુતારા. ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવા માટેનું સ્થળ છે, એટલે કે ગિરિમથક છે. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ જણાવો. તો એ છે નર્મદા અને તાપી. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનું અન્ય નામ જણાવો. બેટ શંખોદર એ બેટ દ્વારકાનું બીજું નામ છે. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાસનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે? કેસુડો. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? સૌથી વધુ નદીઓ છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે.
2025માં BCCIના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવજીત સેકિયાની નિમણૂક કરવામાં આવી છે. આ છે દેવજીત સેકિયા અને આ છે જય શાહ, જે BCCIના સચિવ હતા અને હાલમાં જ તેઓ ICCના સચિવ બની ગયા છે. પાછળ અહીં દેખાય છે તે રોજર બિન્ની છે, BCCIના અધ્યક્ષ. તો દેવજીત સેકિયા નામ યાદ રાખજો. 2026માં કોમનવેલ્થ ગેમ્સ જે દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા પરિષદનું આયોજન કયો દેશ કરશે? તો તે આપણો ભારત દેશ કરશે. વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર આવેલું છે અથવા કાર્યરત છે? સિક્કામાં આવેલું છે. ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? સલ્ફર વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે. ઇલાયચી કેળ કેળા છે તે એકદમ નાના નાના હોય છે અને ખૂબ મોંઘા હોય છે. ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુક્ત ગણાય છે? ભાદર નદીનું પાણી. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે? તો એ છે દીવ. ગુજરાતનું કયું શહેર ઉદ્યાન નગરી તરીકે જાણીતું છે? ગાંધીનગર. ખારા ઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે? મીઠાના ઉત્પાદન માટે. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સાપુતારામાં યોજે છે. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો છે. સૌથી નાનો જિલ્લો આવશે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે તે ડાંગ છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અમદાવાદ. પવિત્ર શક્તિતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે? તાપી નદી પર આવેલો છે. નર્મદા જિલ્લાનું વડુ મથક કયું છે? રાજપીપળા. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? ગુજરાત કરે છે. કડાણા બંધ કઈ નદી પર છે? મહી નદી પર છે કડાણા બંધ. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? કાપડ સંશોધન સંસ્થા છે અમદાવાદમાં આવેલી છે અટીરા. ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. તો એ છે મહી, નર્મદા અને તાપી. ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરિગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? દમણગંગા પ્રોજેક્ટ છે. ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? બાજરીનું ઉત્પાદન થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે? પંચમહાલ જિલ્લામાં. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ભારતનો નંબર છે તે 5મો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે તો સૌથી મોટું છે રાજસ્થાન, ત્યારબાદ મધ્યપ્રદેશ, ત્યારબાદ મહારાષ્ટ્ર, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને પછી આવે છે આપણું ગુજરાત. એટલે ગુજરાત છે તે 5મા નંબરે છે. 3 આપણા પાડોશી દેશ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને પછી ગુજરાત. ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે? વલસાડ જિલ્લામાં. ભારતીય પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? OP સિંહની નિમણૂક કરવામાં આવી છે. આ છે OP સિંહ. 2025માં કયા રાજ્યના નવા જિલ્લા તરીકે વાવ થરાદને મંજૂરી આપવામાં આવી છે? ગુજરાત રાજ્યમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે વાવ થરાદ જિલ્લો. અહીં તમે જોઈ શકો બનાસકાંઠા જિલ્લામાંથી આ જિલ્લો છે તે અલગ પડ્યો છે અને હવે ટોટલ 34 જિલ્લાઓ છે તે ગુજરાતમાં થઈ ગયા છે. વાવ થરાદમાં 8 તાલુકા અને બનાસકાંઠામાં 6 તાલુકા બાકી રહ્યા છે. વાવ થરાદના 8 તાલુકાની વાત કરીએ તો તેમાં
વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. તો આ બધી ડિટેલ છે યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. આમાંથી તમને પ્રશ્નો જોવા મળશે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા મોસ્ટ આઈએમપી વિડીયો મળતા રહે. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી હતી. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? કચ્છ જિલ્લામાં. આપણે જોઈ ગયા. પ્રકૃતિ શિક્ષણ એ પણ જોઈ ગયા. સોલંકી વંશ રિપીટ થઈ ગયા લાગે છે. વન્ય સૃષ્ટિની વૈવિધ્યતા માટે જાણીતું સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તે ડેડિયાપાડામાં આવેલું છે. જિલ્લો નર્મદા. સિંહને શસ્ત્રશા, વીરને મૃત્યુશા પંક્તિ કયા કવિની છે? કવિ નાનાલાલની આ પંક્તિ છે. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો? સામંતસિંહ હતો. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે, જે અશોકનો શિલાલેખ છે તે. અને ભાષા છે પાલી ભાષા. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે? સરસ્વતી નદીનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતના કયા શહેરને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે? નડિયાદને. ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? અમદાવાદમાં ઈસવીસન 1890માં. ભારત રત્નથી સન્માનિત અને 2 વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા? ગુલઝારીલાલ નંદા હતા. સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઈ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? ગુજરાત સભા. મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવીમાં થયો હતો. કચ્છના માંડવીમાં. ખંભાતનું પૌરાણિક નામ શું છે? સ્તંભતીર્થ છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો? મૌર્ય કાળમાં થયો હતો. મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે કયું બંદર રહેલું? સુરત બંદર. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું? ભાવનગર. ભાવનગર રજવાડું છે તે સૌપ્રથમ ભારત દેશમાં ભળ્યું હતું. 2025માં વન ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે જોડનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? છત્તીસગઢ છે તે બન્યું છે. ગ્રીન જીડીપી સાથે વન ઇકોસિસ્ટમને જોડનાર પ્રથમ રાજ્ય છત્તીસગઢ. 2025માં કયા દેશમાં હ્યુમન મેટાપ્યુનો વાયરસ એટલે કે HMPVનો પ્રકોપ જોવા મળ્યો છે? તો જવાબ આવશે ચીન દેશમાં. જેમ કોરોના આવ્યો હતો તે જ રીતે આ HMPV વાયરસ પણ ફેલાઈ રહ્યો છે. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ કરી હતી. ચાવડા વંશના સ્થાપક છે વનરાજ ચાવડા. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? ભીમદેવ પહેલો. સોલંકી વંશનો રાજા ભીમદેવ પહેલો. અને તેમની રાણી હતી ઉદયમતી. તેમણે આ વાવ છે તે બનાવી હતી. હાલ તે પાટણમાં આવેલી છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળેલું છે. સોમનાથનો જીર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? સોલંકી કાળ દરમિયાન. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? વૌઠા ખાતે ભરાય છે. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું? રંગપુર મળી આવ્યું હતું. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? અંકલેશ્વરમાં આવેલું છે. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતનો સુવર્ણકાળ એટલે સોલંકી કાળ અને તેનો પ્રસિદ્ધ રાજા એટલે સિદ્ધરાજ જયસિંહ.
સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું હતું? મહાગુજરાત આંદોલન. સાહિત્યકાર બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? તો સોનેટના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે અને તેમનો જન્મ છે તે ભરૂચમાં થયો હતો. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ વિશ્વભરના શ્રેષ્ઠ 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? તો એ છે દહેજ સેજ, જે ભરૂચથી આગળ આવેલો છે દરિયા કિનારે. ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? પ્રેમાનંદે ઓળખાવી હતી. ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? જૂનાગઢમાં ભરાય છે, ગિરનારની તળેટીમાં. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને કયા મહાકવિએ ઘાટ આપ્યો? કવિ પ્રેમાનંદે. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલ છે? દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલ છે તરણેતરનો મેળો. ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળો ભરાય છે. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? તો એ છે ખંભાત. ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે? દ્વારકાની ગણના થાય છે. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. તો તેનો સમય હતો 1956થી 1960. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો બને છે. 2021માં ગુજરાતમાં કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? ધોળાવીરાને સ્થાન મળ્યું 2021માં. ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે ગુજરાતમાં આવેલી છે: ચાંપાનેર, અમદાવાદ સિટી, રાણીની વાવ અને ધોળાવીરા. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? તો એ છે ખેડા સત્યાગ્રહ. મેશ્વો નદી ઉપર કયો બંધ છે? શ્યામ સરોવર બંધ છે મેશ્વો નદી પર. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? ઘસાઈને ઉજળા થઈએ. ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? તો એ હતા મહાદેવભાઈ દેસાઈ. ગુજરાતના ગામડાઓના ઉત્કર્ષ માટે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કઈ યોજના દાખલ કરી? ગોકુળ ગ્રામ યોજના. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ કરી હતી. અમદાવાદમાં આવેલ અભયઘાટ કોની સમાધિ છે? મોરારજી દેસાઈની સમાધિ છે, જે પ્રથમ એવા ગુજરાતી વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય એ છે મોરારજી દેસાઈ, અને એકમાત્ર ભારતીય કે જેને ભારતનો સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને પાક બંને એવોર્ડ મળ્યા હોય. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? તો ભારતના બિહાર રાજ્યમાં યોજાશે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025. અંડર-19 વિમેન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો એ ટીમ છે ભારત. ભારત જીત્યું હતું અંડર-19 વિમેન્સ T20 એશિયા કપ 2024. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? રાજઘાટ, જે દિલ્હીમાં આવેલો છે. કઈ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? મણિબહેન પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી. અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? મૃદુલા સારાભાઈએ લીધું હતું. ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા? 1008 શિવાલયો હતા. પાટણની અંદર હાલ સહસ્ત્રલિંગ તળાવના અવશેષો આવેલા છે. સિદ્ધરાજ જયસિંહે આ સહસ્ત્રલિંગ તળાવ છે તે બનાવડાવેલું. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? સયાજીરાવ ગાયકવાડને.
અમદાવાદ શહેરનો સૌપ્રથમ પાકો રસ્તો ક્યારે બંધાયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યું હતું? 1872માં રીચી રોડ બન્યો હતો, જેને હાલ ગાંધી રોડ તરીકે પણ ઓળખીએ છીએ. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ કરી હતી. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સમ્માન યાત્રા સુપ્રસિદ્ધ છે? તો એ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન, જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો હતો અને પાટણમાં તેની શોભાયાત્રા છે તે હાથીની અંબાડી ઉપર ગ્રંથને મૂકી અને કાઢવામાં આવી હતી અને સાથે સિદ્ધરાજ જયસિંહ રાજા પણ હતા. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? 1980માં અમદાવાદમાં કરવામાં આવી હતી સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? તો એ છે હિન્દ સ્વરાજ. કચ્છના રણ સીમા વિવાદને લઈ પાકિસ્તાન સાથે લડાઈ કઈ સાલમાં થઈ હતી? 1965માં કચ્છનો જે રણનો સીમા વિવાદ છે તેને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? સોલંકી કાળમાં થયો હતો. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા? કાંસાનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા. કયા દિવસના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ ઉજવાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, 2025માં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું? 2. કોના નામે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડમી છે? 3. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? અને 4. ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ચારે ચારના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.